સર્વ વડીલોને બંધુઓને આજની આ સભામાં નમસ્કાર. સરસ મજાનું ધ્યાન પણ થયું, સુંદર મજાના ભજન પણ લીધા. બીજું ભજન ખાસ એટલા માટે લીધું કારણ કે એમાં હિસાબની વાત આવે છે. અત્યારે વર્તમાન સમયમાં પેલું કહેવાય ને કે પૈસાની બોલાબાલા બહુ વધી ગઈ છે, એટલે આપણે હિસાબની જ ભાષા સમજીએ છીએ. તો પૈસાનો હિસાબ તો આપણને કરતા આવડે છે, પરંતુ આપણા કર્મો અને આપણા જે કાર્યો છે એનો હિસાબ નહીં કરીએ તો શું થાય, એને રજૂઆત કરતું આ ભજન હતું. એટલે મને ગમી ગયું. ઢાળ અને રાગમાં શબ્દો બેસાડતા તો બહુ નહોતા ફાયા, પણ એના શબ્દો હતા એ ગમે, એટલે મને એમ થાય કે મને જે ગમે તો હું એ બીજાને પણ આપું. બહુ સરસ વાત છે એમાં. કયું કાર્ય કર્યું અને કયું કાર્ય ન કર્યું, કયું કાર્ય કરવાનો ફક્ત આપણે નિશ્ચય કર્યો હતો અને પછી ખાલી એના પહેલાં કહેવાય ને કે દીવા સ્વપ્ન જ આપણે જોતા રહી ગયા, અને એમ કરતાં કરતાં આપણું છેલ્લે જીવન પૂરું થઈ જાય છે. અને પછી આપણને અફસોસ રહી જાય કે આખું જીવન છે એ આપણે શું કર્યું, ખાવા પીવામાં અને ઊંઘવામાં જ વિતાવ્યું, અને આપણે ના કરવાના જે કાર્યો છે એ રહી ગયા. અને પછી જે અફસોસ આપણને થાય છે એ અફસોસ પછી શું થાય છે, બીજા જન્મનું સીડ બને છે કે આ ફરીથી ઈચ્છા થાય છે કે આ કાર્યો મારા રહી ગયા, એટલે કુદરત કે તથાસ્તુ, અને ફરીથી નવા જન્મના ચક્કરમાં આપણે પડતા હોઈએ છીએ. તો રોજે રાત્રે આપણે વિચારીએ કે ભાઈ આજે શું કર્યું, શું ના કરવાનું. હવે કાલનો જે દિવસ આપણને સુંદર મજાનો મળશે તો આપણે આપણું જીવન છે એને એક દિવસ પૂરતું આપણે 24 કલાકમાં આપણે કેટલા હાર્ડલી 8 થી 9 કલાક વર્ક કરતા હોઈએ છીએ, 2-3 કલાક ખાવા પીવામાં ને એ બધામાં બગાડતા હોઈએ છીએ. બાકીનો સમય આપણે સૂવામાં ને ન્યૂઝપેપરમાં ને ન્યૂઝમાં ને એ બધામાં આપણે રાખતા હોઈએ છીએ. તો પછી આપણે આપણા સમય માટે ક્યારે રાખીશું? તો કે છે કે કરવાનું જે કાર્ય છે ઈશ્વરનું ધ્યાન કરવાનું છે, અને ઈશ્વરનું ધ્યાન કરતાં કરતાં ઈશ્વર જેવા સદગુણી બનવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો એના માટે તમારે તમારી નજીક તો જવું જ પડે. આ વર્લ્ડમાં કોઈ તમને શીખવી ના શકે, તમારે તમારી નજીક તો જવું જ પડશે. તો આજના જે આપણા 9 થી 12 જે નિયમો છે એ પણ આવું જ કંઈક આપણને મેસેજ આપે છે. તો જે પ્રફુલભાઈ અમને હૃદયના રક્તની જે વાત કરી, તો એ જે ગોલ્ડન 4 રૂલ્સ છે એનો અભ્યાસ આપણે કરી લીધો. પછી 1 થી જે 8 નિયમો હતા એમાં કઈ ઈચ્છાનો, કઈ વિચારોનો આપણે ત્યાગ કરવાનો છે એની વાત કરી હતી. અને 9 થી જે 12 નિયમોનું જે ક્લસ્ટર છે એમાં જો ત્યાગ કરવાનો છે તો પછી પ્રાપ્ત શું કરવાનું છે, તો એ કઈ વસ્તુની ઈચ્છા આપણે કરવાની છે, તો શેની ઈચ્છા કરવાની છે એની વાત હવેના જે નિયમો છે એ આપણને કરે છે. તો એની વાત આપણે આગળના પ્રવચનમાં આપણે કરી હતી. તો હવે આગળનો આજનો જે નિયમ છે એ 9મો નિયમ આપણે જોઈએ. તો 9મો નિયમ બહુ સરસ વાત કરે છે કે જે તમારા પોતાનામાં છે એને મેળવવાની અભિલાષા રાખો, કેમ કે જે તમારામાં જે એકમાત્ર પ્રકાશ આ માર્ગને પ્રકાશિત કરી શકે છે તેવો વિશ્વનો પ્રકાશ બિરાજે છે. જો તમે તેને તમારી અંદર ન શોધી શકો તો તેને માટે અન્યત્ર શોધ કરવી વ્યર્થ છે. એટલે ઈચ્છા અહીંયા કરવાની વાત કરી છે, પરંતુ શુભ ઈચ્છા વાત કરી છે. અંદર જે પ્રકાશ છે, જે પ્રકાશનું જે તત્વ છે એને આપણે હિન્દુ ધર્મમાં આત્મતત્વ એવું કહીએ છીએ, કે અથવા ઈશ્વરનો અંશ મારી અંદર બિરાજે છે. પ્રાણી માત્રમાં, જળ ચેતનમાં ઈશ્વરનો જે અંશ છે એ બિરાજે છે. તો એ અંશને આપણે જો કોઈ ઈશ્વર, અલ્લાહ, બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ એવા કોઈ ફોર્મમાં ના બાંધીએ તો એ એનર્જી છે, એ એનર્જીને આપણે અહીંયા પ્રકાશ એવું આપણે તત્વ તરીકે આપણે ઓળખી શકીએ. તો આખા વિશ્વને પ્રકાશિત કરે છે, એ આખા વિશ્વને પ્રકાશિત કરે છે એ તત્વ પ્રકાશ સ્વરૂપે મારી અંદર પણ બિરાજે છે. તો એને પ્રાપ્ત કરવાની અહીંયા નિયમ વાત કરે છે. બહુ સરસ. ફરીથી કહું છું, જે તમારા પોતાનામાં છે એને મેળવવાની અભિલાષા રાખો, કેમ કે તમારામાં જે એકમાત્ર પ્રકાશ આ માર્ગને પ્રકાશિત કરી શકે છે તેવો વિશ્વનો પ્રકાશ બિરાજે છે. જો તમે તેને તમારી અંદર ન શોધી શકો તો એને માટે અન્યત્ર શોધ કરવી વ્યર્થ છે. એટલે આ જે નિયમ છે એને બહુ બધા એંગલથી આપણે સમજી શકીએ છીએ, પરંતુ એની જે નીચેની જે કોમેન્ટ્રી આપી છે તેમાં ક્રિશ્ચિયાનિટી ધર્મની જે થિયરી છે એને લીધી છે. તો આ આપણું ક્રોસ, ત્યાં હવે જગ્યા બદલાઈ ગઈ, પાછળ આપણું છેલ્લેથી જોઈએ તો 3જા નંબરનો જે ફોટો છે એ આપણું ક્રિશ્ચિયાનિટીનો ક્રોસ, એટલે કે એક ઊભો આઈ અને એક આડો આઈ છે. એટલે એ પણ એક સિમ્બોલ છે. દરેક ધર્મના જે ચિહ્નો, જે સિમ્બોલ્સ છે, તો એની પાછળ પણ ગુડ સાયન્સ રહેલું છે. તો
તો કહે છે કે જ્યાં સુધી તમે તમારા આઈને રિમૂવ નહીં કરી શકો ત્યાં સુધી તમે તમારી અંદર જર્ની નહીં કરી શકો, કારણ કે ઈશ્વરનું જે સામ્રાજ્ય છે એ આપણી અંદર જ બિરાજે છે. પરંતુ ઈશ્વરનું જે સામ્રાજ્ય છે, કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. તો કિંગડમ ઓફ જે ગોડ છે એ વિધિન યુ છે, પણ એ વિધિન યુ છે તો એને માટેનો જે રસ્તો છે એ આઈને રિમૂવ કરીને જ જાય છે. એટલે ગાંધીજી પણ કહે છે ને કે સત્યના શોધકે ધૂળના રચકણથી પણ અદના થવા જોઈએ. તો આપણે ધૂળના રચકણથી પણ અદના ક્યારે થઈએ? જ્યારે ફાવે, ભાવે અને ચાલે. આ 3 શબ્દો જીવનમાં અપનાવ્યા હોય એટલે કે આપણી પર્સનાલિટી ડાઉન ટુ અર્થ હોય, બધે જ એડજસ્ટમેન્ટ આપણે થઈ શકતા હોઈએ. એનો મતલબ કે જેટલો બને એટલો આપણે આપણા આઈને શું કર્યો છે? મિનિમાઇઝ કર્યો છે. તો જેને ફાવે, ચાલે, ભાવે, જેને પોતાના આઈને રિમૂવ કરવાની, ડાઉન ટુ અર્થ લઈ જવાની કોશિશ કરી છે, તો એ કિંગડમ ઓફ ગોડમાં એટલે કે અંદરના હૃદયમાં, અંદરના જે પ્રકાશ તત્વ છે, તો કે હૃદયની ગુહ્ય ગુફામાં એનો વાસ છે, તો ત્યાં એ અંદર ઝાંખી કરી શકે છે. કોમેન્ટ્રીમાં આગળ બીજું કહે છે કે બહાર તો ગમે તેટલા હજારો ક્રાઇસ્ટ વધ સ્તંભ ઉપર ચડશે, પણ જ્યાં સુધી ઈસુ તારી અંદર વધસ્તંભ, તું તારા ઈસુને તારા વધસ્તંભ ઉપર નહીં ચડાવવું, ત્યાં સુધી તને કિંગડમ ઓફ ગોડ એટલે કે સત્યનો જે પ્રકાશ, જે આખા બ્રહ્માંડને, આખા વિશ્વને પ્રકાશિત કરે છે, એ પ્રકાશના તત્વને તું સમજી પણ નહીં શકું અને પામી પણ નહીં શકું. તો કિંગડમ ઓફ ગોડ અંદર છે, આપણો પ્રકાશ આપણી અંદર છે, તો આપણે આપણા ક્રાઇસ્ટને શું કરવાનો છે? અંદર ક્રુસિફાઈ કરવાનો છે. બહાર ભલે દરેક જન્મમાં તમે ક્રાઇસ્ટને વધ થતા અને વધસ્તંભ ઉપર ચડીને મરતા તમે દરેક જન્મમાં જુઓ, પણ જ્યાં સુધી અંદરના ઈસુને વધસ્તંભ ઉપર નહીં ચડાવો અથવા ચડવાની જે પ્રોસેસ છે એને મહેસૂસ નહીં કરો, ત્યાં સુધી એ જે સિમ્બોલ છે, આખી વાર્તા છે, તો એ જે પ્રોસેસ છે એને તમે સમજી નહીં શકો. એમ જેમ આપણા હિન્દુ ધર્મમાં મન, બુદ્ધિ અને આત્મા એવા 3 લેયરની વાત આવે છે, ભૂતાત્મા, જીવાત્મા અને આપણો આત્મા, એની વાત આવે છે. એમ ક્રિશ્ચિયનિટીમાં પણ સન છે, ધ હોલી ફાધર, ધ હોલી ગોસ્ટ, એ 3 અવસ્થાઓ છે. તો આ 3 અવસ્થાઓમાંથી આપણે પસાર થવું પડે. પછી એમાં થોડા વર્ડ વાપરે છે કે જન્મ, બેપ્ટિઝમ, આર્ષ દર્શન, વધ સ્તંભ ઉપર ચડાવવું, પુનરુત્થાન અને ઉદ્વગમન. જેમ આપણે દીક્ષાઓની વાત કરીએ છીએ, અવસ્થાઓની વાત કરીએ છીએ, એમ ક્રિશ્ચિયનિટીમાં પણ આ બધી જે પ્રોસેસ છે, ઈશુના જન્મથી લઈને વધસ્તંભ સુધીની જે પ્રોસેસ છે, એ તો એક સ્ટોરીની માફક છે, પણ એ રિયલ ઘટના ઘટી છે, નો ડાઉટ, પણ એ આપણી અંદર પણ એ પ્રોસેસ જો ઘટે તો જ આપણે આપણું જે જીવન જે છે એનું ઉદ્વ આરોહણ થઈ શકે છે. તો જન્મ છે, જેમ બધાનો જન્મ થાય છે એમ ભગવાન ઈસુનો પણ જન્મ થયો, તો આપણો પણ જન્મ આ ધરા ઉપર સરસ મજાની જગ્યાએ થયો છે. સારું એવું વાતાવરણ આપણને બધાને પ્રાપ્ત થયું છે. એના પછી બેપ્ટિઝમની જે પ્રોસેસ છે, જે ક્રિશ્ચિયનિટીમાં હોય છે, અમુક ધર્મમાં, અમુક મુસલમાનોમાં પણ હોય છે, તો આ જે બેપ્ટિઝમની જે પ્રોસેસની જે ક્રિયા છે એ આપણને શેની તરફ લઈ જાય છે, શું ઇન્ડિકેટ કરે છે? આપણે હિન્દુ ધર્મમાં સંસ્કારની વાત કરીએ છીએ, આપણે 16 સંસ્કારોની વાત કરીએ છીએ, તો આ એક પ્રોસેસ છે જે અમુક અવસ્થાએ, અમુક મહિનાના, અમુક વર્ષના આપણે થતા હોઈએ છીએ, ત્યારે આપણા સંસ્કારોને, જે આપણી ઇન્દ્રિયો સાથે જોડાયેલા છે, આપણા મન સાથે જોડાયેલા છે, આપણા શરીર સાથે જોડાયેલા છે, તો એને થોડી શું કરે છે? ગતિ આપવામાં આવે છે. થોડી શુદ્ધિકરણની પ્રોસેસ દ્વારા, હવન દ્વારા, પુરોહિત પંડિત દ્વારા, મંત્ર દ્વારા એને શું કરવામાં આવે છે? જાગૃત કરવામાં આવે છે. તો એ સંસ્કારો આપણે જન્માંતરનું ભાથું લઈને જ જન્મીએ છીએ, પણ એ જો પ્રોપર તરીકાથી કરવામાં આવે તો પાછલું જે છે, જેટલું જે છે, જલ્દીથી આપણને એને સાથે ઇન્ટરલિંક કરી લઈએ છીએ, અને આ જન્મની જે જર્ની છે, જે સ્કિલ લઈને આવ્યા છીએ, જે કળા લઈને આપણે આવ્યા છીએ, જે પુણ્ય જન્મનું, જે કર્મોનું ભાથું લઈને આવ્યા છે, તો એ તરત જ આપણે શું કરીએ છીએ? એને ઉપયોગ કરવાનું આપણે ચાલુ કરી દેતા હોઈએ છીએ. તો એ વન કાઇન્ડ ઓફ બેપ્ટિઝમની જે ક્રિયા છે, એ સંસ્કારોના સિંચનને, સંસ્કારોને, આપણી ઇન્દ્રિયોને આપણે શુદ્ધિકરણ અને ઉદ્ધવીકરણ તરફ આગળ લઈ જવાની એક પ્રક્રિયા છે. પછી આર્ષ દર્શન છે, તો આર્ષ દર્શનની વાત કરી છે. તો ઈસુ જે ખ્રિસ્ત છે એ ભવિષ્યને મહેસૂસ કરી શકતા હતા, ભવિષ્યને જોઈ શકતા હતા, માનવજાતનું જે ભવિષ્ય હતું એને જોઈ શકતા હતા. તો આપણી અંદર પણ આવી આર્ષ દ્રષ્ટિ દરેકની અંદર હોય જ છે. જો આપણે થોડા પેલું કે ને ભજનમાં સરસ વાત કરી કે રાત્રે વિચારો, અંદરના ઊંડાણમાં જઈને ડોક્યું કરો, આજે શું કર્યું, શું ના કર્યું, શું કરવાનું છે, શું નથી કરવાનું. તો આપણી અંદર પણ આ ઇન્ટ્યુશન્સ, અંદર લાઇટ આપણને આપેલી જ છે, જે જો આપણે થોડા આપણી સાથે સત્સંગ કરીશું, આપણે જ આપણા પરમ મિત્ર છે, અને આપણે
આપણે જ આપણા પરમ દુશ્મન છીએ. તો જો થોડું ધ્યાન કરતા, થોડી ઇન્દ્રિયોને શાંત કરતા, અને સૌથી બધી ઇન્દ્રિયોનો રાજા મન છે, મનને જો શાંત કરવાની કળા આપણને આવડી ગઈ, અને જો આપણે કરવાના ઈશ્વરીય દૈવીય કાર્યો કરીએ છીએ, પવિત્રતાના માર્ગ ઉપર ચાલીએ છીએ, સારા કર્મો જ કરવાની આપણે પ્રયત્ન કરીએ છીએ, તો આપણી ઇન્ટ્યુશન્સ હંમેશા આપણને સાચો જ રસ્તો એ દેખાડતી હોય છે. તો એ આર્ષ દર્શન છે, જે દરેકને એ સિદ્ધિ એ મળેલી જ છે. પછી કહે છે કે વધસ્તંભ ઉપર જડાવવું. લોકોએ કૃષ્ણને સમજી ના શક્યા એટલે પછી શું થયું, એમને વધસ્તંભ ઉપર ચડી દીધા. તો આપણે પણ આ માયારૂપી જે સંસાર છે એને માયા આપણને સમજી શકતી નથી, અને આપણે માયાને નથી સમજી શકતા, કારણ કે દુનિયા ગોળ છે. તો કહે છે કે એક સમય, એક જન્મમાં એક એવો બીટર ડિસિઝન લેવો પડશે કે તમારે આ ચક્રમાં હવે ફસાવવું નથી, એમાંથી તમારે શું કરવાનું છે, બહાર આવવાનું છે. તો માયાને છોડવી એટલી સહેલી હોતી નથી. માયાના વર્ગોનો જે જન્માંતરથી આપણને લાગેલા હોય છે. તો આપણું મન છે એ કોઈ પણ જગ્યાએ એના સંસારમાં ને કે એના કોઈ જગ્યાએ એટેચ ના થવું જોઈએ. એટલા માટે આ બધું જે સંન્યાસોની ને દીક્ષાની જે વાત કરે છે, સતત શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે ચાલુ જ રહે છે, જેથી કરીને મન કોઈ પણ જગ્યાએ એટેચ એટલે કે પોતાનું ઘર ના બાંધે. જો ઘર બાંધ્યું, પછી સંન્યાસ જીવન હોય કે સંસારનું જીવન હોય, ઘર બાંધ્યું તો પતન થયું સમજો. એટલે કહે છે કે આ બધા જે ચક્રમાં ના ફસાઈએ. તો એના માટે ઈસુને જેમ વધસ્તંભ ઉપર ચડી દીધા અને લોહી લુહાણ થઈ ગયા, તો આપણે પણ આ માયા છે, જેમ પ્રજા જે હતી જડ હતી, એ ઈસુના સુંદર વચનોને સમજી ના શકે એટલે એમને વધસ્તંભ ઉપર ચડાવી દીધા. તો માયામાં પણ આપણે સમજી લીધું કે હવે કશું સાર છે નહીં, તો આપણે પછી આ બધાનું શું કરી દઈએ, ત્યાગ કરી દઈએ. ભલે સંસારમાં રહીએ પરંતુ અંદરથી ડિટેચ થઈ જઈએ. તો ડિટેચ થવું એટલું સહેલું નથી. કંટ્રોલ કરવો, ઇન્દ્રિયોને જીતવી, ઇન્દ્રિયો પર કાબુ મેળવવો એટલો સહેલો નથી. એક દિવસ ઉપવાસ કરીએ ને તો ત્યારે ના દેખાતી પણ રસ્તામાં બધી દુકાનો ખાવા પીવાની આપણને દેખાઈ જતી હોય છે. એટલે જ્યારે પણ કોઈ વસ્તુ ત્યાગ કરવાનું વિચારે ને ત્યારે યુનિવર્સ તરત જ તમારા ચેલેન્જીસમાં વધારો કરી જ દેતી હોય છે. તો ત્યાગ કરવો, છોડી દેવું, સાચા રસ્તા ઉપર ચાલવાનો દ્રઢ નિશ્ચય કર્યા પછી પણ પ્રકૃતિ તરફથી ઘણા બધા ચેલેન્જીસ એ આવતા હોય છે, અને એ બધાની વચ્ચે ટકી રહીને જો ખરેખર આપણે ત્યાગ કરી દઈએ તો અંદરથી ઘણા બધા આપણે ઘાયલ તો થતા જ હોઈએ છીએ. આપણને બધાને ઉપવાસનું આપણને ખબર જ છે કે કેટલો બધો ત્યાગ કરીએ છીએ. બીજાને ખાતા પીતા જોઈએ છીએ ત્યારે એમ જાણે કે આપણે પોતાની જાતને બાપડા બિચારા માની લેતા હોઈએ છીએ, અથવા તો બીમાર પડીએ છીએ ત્યારે પણ આપણે જોઈએ છે કે કેવી પરિસ્થિતિ અંદર થતી હોય છે. બીજા કોઈની મોટી ગાડી, બીજો કોઈ વ્યક્તિ કરોડપતિ લાખોપતિ બની ગયો, બીજા કોઈને કંઈ સફળતા XYZ મળી ગઈ, અને એનાથી આપણે એ પ્રોપર આપણે એના કરતાં પણ કદાચ વધારે મહેનત કરી હશે, અને આપણે જો વંચિત રહી ગયા હોઈશું તો આપણને અંદરથી કેટલું બધું દુઃખ થતું હોય છે. ન વર્ણવી શકાય એવું દુઃખ આપણને થતું હોય છે. તો અહીંયા તો આપણે આપણી જાતને જીતવા નીકળ્યા છીએ, આપણે આપણી જાતને જીતવા નીકળ્યા છે. અને એટલે જ આપણા મેડમ બ્લેવેટ્સ્કીએ વોઇસ ઓફ સાયલેન્સના બીજા ખંડમાં કીધું છે કે રણમાં જે દુશ્મનો છે એને જીતવા સહેલા છે, કારણ કે એક વખત માર્યા પછી એ યુદ્ધના સૈનિકો ફરીથી જીવંત થવાના નથી. પણ કહે છે કે તમારે તમારી જાતને જીતવી સૌથી અઘરી છે. એટલે આપણે તો અંદર પોતાની જ જાત સાથે, એટલે કે આપણી લોઅર સેલ્ફ જે છે, નિમ્ન જે પર્સનાલિટી છે, જેને આપણે દેહાત્મા એવું કહીએ છીએ, કે જે ઇમોશન્સથી અને ઈચ્છાઓનું એક પોટલું છે નિમ્ન દેહાત્મા, એને આપણે આપણી નિમ્ન સેલ્ફને, જેનાથી આપણી બાહ્ય પર્સનાલિટી બનતી હોય છે, તો એ નિમ્ન સેલ્ફને આપણે જીતવાની છે. તો જ્યાં સુધી આપણે આપણી જાતને, આપણી લોઅર સેલ્ફને વધસ્તંભ ઉપર નહીં ચડાવીએ ત્યાં સુધી એ શક્ય નહીં બને. તો આ લોઅર સેલ્ફને અહીંયા વધસ્તંભ ઉપર ચઢાવવાની છે, તો જ ઉચ્ચ જે ચેતનાનો જે પ્રદેશ છે એમાં આપણે પ્રવેશ કરી શકીશું. તો વધસ્તંભ ઉપર ચડાયા પછીની જે અવસ્થા છે એ છે પુનરુત્થાનની અવસ્થા છે. પુનરુત્થાનની અવસ્થા એ વચ્ચેની અવસ્થા છે, કે એક વખત નીચેની લોઅર સેલ્ફમાંથી આપણી જે શું છે પોતાની જાતને વિડ્રો કરી દીધી છે, હવે ઉધ્વ તરફ જવાનું છે, તો વચ્ચે આપણે શું કર્યું છે, મિડલ અવસ્થાએ છીએ. પણ મિડલ અવસ્થાએ પણ આપણે ઘણું બધું પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અને જ્યારે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર ચડાવીને જ્યારે એમનું મૃત્યુ થઈ જાય છે, તો એના થોડા દિવસ પછી ઘણા એમના આગળ વધેલા જે શિષ્યો છે એમને ઈસુને ફરીથી જીવંત થતા જોયા. અને પછી ગુફામાં એવું કહે છે કે અમુક એમના નજીકના અંતરંગ, જેને એસોટરિક ડિસાઇપલ્સ, એમના અંતરંગ શિષ્યોને એમને જે નોલેજ આપ્યું એને ન્યૂ ટેસ્ટામેન્ટ એવું કહેવામાં આવે છે. તો એમને નીચે એમની લોઅર સેલ્ફમાં રહીને જે ટેસ્ટામેન્ટ આપ્યું તે ઓલ્ડ ટેસ્ટામેન્ટ,
અને જ્યારે એમની શરીરનો નિમ્ન પ્રકૃતિનો ત્યાગ કરી દીધો અને પછી જે બહુ વિશાળ અર્થમાં એમને ઈશ્વરીય સામ્રાજ્યને ધ કિંગડમ ઓફ ગોડને જોયું અને પછી એમને એનું નોલેજ આપ્યું તો એમાં જમીન આસમાનનો ઘણો બધો દિવ્યતાનો ટચ થયેલો હતો અને એમાં ઘણો બધો ફરક હતો. તો એ આવ્યા એટલે કે એમનું ફરીથી પુનરાગમન થયું, પણ હવેનું જે પુનરાગમન થયું એમનું તો સમજીને થયું હતું. તો એ ફેઝ એમને પૂરો કર્યો અને પછી એ છેલ્લી અવસ્થા છે એટલે કે ઉદ્વગતિ જે છે, ઉદ્વારોહણ, તો એ એમને પ્રાપ્ત કરી. તો આ જે અવસ્થાઓ છે તો એ અવસ્થાઓમાંથી આપણે ત્યારે જ પસાર થઈ શકીએ જ્યારે આવા ગુહ્ય જે એસોટરિક જે ગુહ્ય નિયમો છે એને આપણે સારી રીતે સમજી શક્યા હોઈએ. તો આ નિયમ જે છે એ આપણને એવી દિવ્ય ઈચ્છા કરવાની વાત કરે છે કે તમારી અંદર જે દિવ્ય પ્રકાશ બિરાજે છે તો એ દિવ્ય પ્રકાશને અંદર ડોક્યું કરીને તમે એને મહેસૂસ કરવાની, એને શોધવાની કોશિશ કરો. આમ તો ઈશ્વર, અલ્લાહ, ગોડ, જે નામ આપો એ આપણને મળેલો જ છે, પરંતુ પેલું જે હરણું કહે છે ને કે એની અંદર જ કસ્તુરી મૃગ કે છે, કસ્તુરીની સુગંધ એની અંદર જ આવતી હોય છે, પણ એ ક્યાંથી આવે છે? એમાં આખું જંગલમાં એ આમ તેમથી દોડ લગાવતું હોય છે. એમ આપણે પણ ઈશ્વરને શોધવા માટે, મોક્ષને પ્રાપ્ત કરવા માટે સંસ્થાઓમાં, મંદિરોમાં, ચર્ચમાં, ગુરુદ્વારમાં, આશ્રમોમાં આપણે ભટકતા હોઈએ છીએ, પરંતુ કબીર પણ કહે છે કે એ તો જેમ કસ્તુરી મૃગની અંદર જ બસે છે એમ ઈશ્વરીય તત્વ ઈશ્વર એ તારી અંદર જ બિરાજે છે. તો અંદર ડોક્યું કરીને આપણે એને પછી સાધનાનો કોઈ પણ માર્ગ અપનાવીએ, ભક્તિ માર્ગ અપનાવીએ, જ્ઞાનનો માર્ગ અપનાવીએ, ધ્યાનનો માર્ગ અપનાવીએ, રાજમાર્ગ અપનાવીએ, તો એ માર્ગ અપનાવીએ તો છેવટે અંદર તો આપણને લઈ જ જાય છે. અને એમાં પછી આવા સુંદર મજાની સંસ્થામાં જે આપણા મેડમ લિબર્સ્કી છે, લેટ બીટર સર છે, કર્નલ ઓલકોટ છે, આપણી થિયોસોફી એ જે સુંદર મજાના આ જે લિટરેચર આપણને આપીને ગયા છે, તો એ લિટરેચરથી આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ કેવી બને છે? ક્લિયર બને છે. અને ક્લેરિટી બહુ જ જરૂરી છે. તો આ વાત એમાં કરી છે. હવે 10મો જે નિયમ છે એ આપણને કહે છે કે જે તમારાથી પર છે એને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. તો આવો જ નિયમ હતો એ આગળના પ્રવચનમાં પણ આપણે જોયું હતું કે ઈશ્વરીય તત્વને અંદર શોધવાની વાત કરી છે, પણ ઈશ્વરીય તત્વ છે એ શરીરની અંદર, એ આપણે એવું માનીએ છીએ હૃદયની ગુફામાં, પણ જો આપણે આ જો ફિઝિકલ બોડીમાં જો આપણે એક એક અંગને જો કાપીને, મારીને, એને ફોલીને કે એને ઓપન કરીને જોઈશું તો ક્યાંય એવું તત્વ આપણને જોવા નહીં મળે. એ તત્વ સૂક્ષ્મ છે, એ આ ચામડાની આંખોથી પકડમાં આવે એવું નથી. એના માટે બધી જ ઇન્દ્રિયોને કેન્દ્રિત કરીને બહુ જ પેલું કહેવાય ને કે અંદર એકદમ નિર્વિચાર સ્થિતિમાં આપણે જઈશું તો સેકન્ડોમાં ધીમે એની જે ઝલક છે એ આપણને પ્રાપ્ત થશે. તો એ ઝલક આપણને મેળવવી હશે તો આપણાથી પર જવાની, એટલે કે આ ફિઝિકલ બોડીમાં નથી તો એનાથી પર એટલે કે ઓર સૂક્ષ્મમાં જવાની આ નિયમ છે એ આપણને વાત કરે છે. કહે છે કે જે તમારાથી પર છે, કેમ કે જ્યારે તમે એના સુધી પહોંચશો ત્યારે તમે તમારી જાતને ખોઈ બેઠા હશો. એટલે પેલું કહે ને કે મ્યાન હોય તો એ મ્યાનમાં એક જ તલવાર સમાય. કબીરે પણ કીધું કે પ્રેમ ગલી હતી સાંકડી, એમાં કાં તો તું સમાય કાં તો હું સમાઉં, એટલે કાં તો ઈશ્વર સમાય તો હું નહીં હોઉં અને હું હોઈશ તો ઈશ્વર નહીં હોય. એટલે અત્યારે આપણો આઈ છે તો ઈશ્વર નથી અને ઈશ્વર છે તો આઈ નથી. તો પ્રેમ ગતિ અતિ સાંકડી તાકેદોના સમાય. નમકની પુતરાની વાત છે કે નમકનું પૂતળું, રામકૃષ્ણ પરમહંસે કીધું કે ભાઈ નમકનું પૂતળું જે છે, મીઠાનું પૂતળું બહુ જ ઉછળકૂદ કરતું હતું. તો એક વખત પછી કીધું રામકૃષ્ણ પરમહંસે કે ભાઈ તું આટલું બધું ઉછળકૂદ કરે છે તો તારું જે સમુદ્ર જે છે તારું જન્મસ્થાન છે, તો જરા એની ઊંડાઈ માપીને તો મને બતાવ. તો કહે છે કે સમુદ્રના જે પૂતળું હતું મીઠાનું એને સમુદ્રમાં છલાંગ લગાવી દીધી, પણ પછી એ પોતાના અસ્તિત્વનું જે મૂળ શોધવા તો ગયું પણ એ પાછું ના આવ્યું, કારણ કે એનું મૂળ સ્ત્રોત જ એ હતું, એ એની ડેસ્ટિની હતું. તો એમાં શું થઈ ગયું? વિલીન થઈ ગયું. તો કહે છે કે જ્યારે આપણને આપણો મૂળ સ્ત્રોત જે પ્રકાશ, જે ડિવાઇન સુપર કોન્શિયસ એનર્જી, ઈશ્વર, અલ્લાહ, ગોડ, જે પણ નામ આપો, એનો જ્યારે આપણને સાક્ષાત્કાર થશે ત્યારે હું પણ જરા પણ નહીં રહે. એટલે સરસ વાત કરે છે કે જે તમારાથી પર છે એને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો, કેમ કે જ્યારે તમે એના સુધી પહોંચશો ત્યારે તમે તમારી જાતને ખોઈ બેઠા હશો. પછી એવું કહેશે કે પછી આપણને જ્યારે પૂછશે કે ભાઈ આપણી સેલ્ફ વિશે કોઈ પૂછશે તો એ તો કહેશે કે એ તો ક્યારનો ગયો.
હવે જૂની મારું નામ વર્ષા છે તો જૂની વર્ષા નહીં મળે, તમારું નામ અરવિંદભાઈ છે તો જૂના અરવિંદભાઈ જ્યારે એ રિયલાઇઝેશન થશે ત્યારે ઈશ્વરભાઈ કે જૂના જે અરવિંદભાઈ છે એ નહીં મળે. એ પોતાની જે એક સુપર સો કોલ્ડ પર્સનાલિટીના લેયરમાં હતા એને ખોઈ બેઠી. હવે તો યુનિવર્સલ કોન્શિયસનેસ એટલે કે યુનિટી ઓફ લાઈફ, કણે કણમાં ઈશ્વરીય પરમ તત્વનો વાસ છે એનો અનુભવ કરી લીધો. હવે જેને બધે જ જડ અને ચેતનમાં યુનિટી ઓફ લાઈફનો અનુભવ કરી લીધો તો હવે જે હું પણ કરીને જે નાનકડા અત્યારે આપણી એનર્જી કન્ડેન્સ્ડ અવસ્થામાં છે, જેમ બરફનું ચોસલું હશે તો એનો આકાર છે, પણ જેવી એને ગરમી પ્રાપ્ત થશે તો બરફ શું થઈ જશે? પીગળીને મર્જ થઈ જશે, એના ઓરિજિનલ મૂળ સ્વભાવમાં એ આવી જશે. પાણીથી બનેલો છે બરફ તો એના ઓરિજિનલ મૂળ સ્વભાવમાં આવી જશે. તો આપણો ઓરિજિનલ મૂળ સ્ત્રોત કયો? તો ઈશ્વરીય જે અંશ છે એ આપણે જ ઈશ્વરથી અલગ નથી, પરંતુ અત્યારે બરફના ટુકડાની જેમ એક એનર્જી છે એ કન્ડેન્સ થઈ ગઈ છે. તો ફિઝિકલ ફોર્મ છે, હું શરીર છું, તો એ હુંપણાનો જે ભાવ છે એ નાની લિમિટેશનવાળી અન્ડરસ્ટેન્ડિંગમાંથી બહાર આવીશું અને ધીમે ધીમે આપણે આપણી જે ચેતના છે એને ઊંચી અન્ડરસ્ટેન્ડિંગથી, ધ્યાનની મદદથી, સાધનાની મદદથી, ભક્તિ માર્ગો, જ્ઞાન માર્ગો, જે તમને અવેલેબલ માર્ગ હોય અને જે સુટેબલ થતો હોય એ માર્ગને પકડતા જઈશું. તો એ સૂક્ષ્મ આપણું જે મેઇન મૂળ સ્ત્રોત છે આપણને જેમ જેમ મળતો જશે એમ આપણું અસ્તિત્વ એ પેલા મીઠાના પૂતળાની જેમ શું થઈ જતું જશે? ઓગળતું જશે. અને સંપૂર્ણપણે જ્યારે આપણને એમાં મર્જ થઈ જઈશું ત્યારે હું પણ જરા પણ આપણી અંદર રહેશે નહીં. તો આ વાત, આટલું સુંદર વાત એ છે, એ નિયમ આપણને એ કરે છે. તો 9, 10 અને 11 જે નિયમો છે એની આપણે વાત કરી. તો આગળના 3 નિયમોનું ક્લસ્ટર ઈચ્છાઓના ત્યાગની વાત કરી. પછીના 3 નિયમોનું ક્લસ્ટર છે એ શુભ ઈચ્છા, જે પરમ તત્વ અંદર બિરાજે છે એ તરફ આપણને લઈ જાય છે. હવેના નિયમો છે એનાથી પણ થોડા હાયર છે. તો નિયમ નંબર 13 થી 16ની હવે આપણે વાત કરીએ. તો નિયમ નંબર જે 13 થી 16 છે એ કહે છે કે શક્તિ માટે તીવ્ર ઈચ્છા રાખો. હવે તીવ્ર ઈચ્છા રાખવાની વાત કરે છે, ખાલી ઈચ્છા નહીં, તીવ્ર બર્નિંગ ડિઝાયરની વાત કરે છે. તો શેની વાત કરે છે? તીવ્ર શક્તિ માટેની વાત કરે છે, પાવર્સની વાત કરે છે. તો અહીંયા કયા પાવર્સની વાત કરે છે? તો બહુ સરસ વાત છે, પેરાડોક્સ હવે આવશે. તો કહે છે કે આ વિશે ચૌહાણ કહે છે કે શિષ્ય જે શક્તિ માટે ઈચ્છા સેવવાની છે એ લોકોની નજરમાં નહિવત બની રહેવાની શક્તિ છે. આ શક્તિની વાત છે. અહીંયા આપણે રૂમમાં બેઠા છીએ તો ઇલેક્ટ્રિક પાવર્સ વગર આપણું જે કોમ્યુનિકેશન્સ છે, એકબીજાને જોઈ શકવાનું જે છે એ શક્ય જ નથી. ઇન શોર્ટ ટેકનોલોજી જે છે આખી એનર્જીથી જ રન થતી હોય છે. અત્યારે જો પાવર્સ બંધ થઈ જાય તો આપણું પેલું કહે કે વિશ્વ અંધકારમય બની જાય છે. ઇવન આપણું મોબાઈલ જ મેઇન તો ચાર્જ ના થાય એટલે બંધ થઈ જાય, ટ્યુબલાઇટ્સ ને લાઇટ્સના બધા બંધ થઈ જાય એટલે આપણા કેટલા બધા કાર્યો જે છે એ અટકી જતા હોય છે. તો શક્તિની કોઈ પણ કાર્ય હશે, ઇવન આપણે બીમાર રહીએ છીએ તો રૂટીન લાઈફ કરતાં ખોરાક ઘણો ઓછો આપણે ખાઈ શકતા હોઈએ છીએ, લિક્વિડ ઉપર આવી જતા હોઈએ છીએ. ઘણી વખતે તો લિક્વિડ પણ નથી લેવાતું. તો પહેલાં લેવાતું હતું ને હવે કેમ નથી લેવાતું? તો હવે શરીરની અંદર એ પાવર નથી જે પચાવી શકે છે. તો પાવર્સ, કોઈ પણ કાર્ય કરવું હશે તો આપણે પાવર્સ એનર્જીની જરૂર પડશે. પણ અહીંયાનો નિયમ છે પેલું કહે ને કે એક લેવલથી સમજી શકીશું તો બહુ જ આસાન છે નિયમ. તો કહે છે કે કઈ શક્તિ માટે અહીંયા માસ્ટર્સ આપણને તીવ્ર ઈચ્છા કરવાની વાત કરે છે? તો કહે છે કે શિષ્ય જે શક્તિ માટે ઈચ્છા સેવવાની છે અને એ શક્તિ છે લોકોની નજરમાં નહિવત બની રહેવાની શક્તિ છે. એટલે કે લોકો, મને જે પણ પ્રાપ્ત થયું છે એ મારું કશું જ નથી. અને જેટલું પણ આપણને સિદ્ધિઓ મળે, જેટલી પણ આપણને સફળતા મળે, તો કહે છે ને કે પ્રકૃતિને હંમેશા પ્રકૃતિને દોસ્ત બનાવો તમે. આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ કોઈ પણ ફૂલનો છોડ હશે નાનો, પછી આંબાનું વૃક્ષ છે, કોઈ પણ વૃક્ષ હશે એને ફળ આવતું હશે, અને કોઈ પણ છોડ છે જેને ફૂલ આવતા હશે. તો જ્યારે એની પરિપક્વ અવસ્થાએ હશે ત્યારે એને ફૂલ આવશે, અને પરિપક્વ અવસ્થાએ હશે તેને ફ્રૂટ આવશે. તો એની જે ડાળીઓ છે નીચે નમી જતી હોય છે કે પશુ, પંખી, મનુષ્ય મારો ઉપયોગ કરો, એટલે એ શું કરે છે? ઝૂકી જાય છે. તો અહીંયા આપણે પણ જ્યારે જ્ઞાનથી સભર થઈએ, 2 શબ્દોનું આપણને ઇન્ફોર્મેશન્સ આપણને મળે, થોડું 2 પૈસા કે XYZ જે પણ આપણને આ વર્લ્ડલી લાઈફમાં કે આધ્યાત્મિક જગતમાં જે પણ આપણે પાસે કંઈક આપણી ભાથા, આ જન્મ લીધા પછી જે પણ કંઈક નાની મોટી વૃદ્ધિ થઈ, જ્ઞાન કહો, સિદ્ધિ કહો, કે કોઈ પણ XYZ પદ પ્રતિષ્ઠા કંઈ પણ,
તો કહે છે કે પહેલાં કરતાં પણ વધારે નમ્ર બનજો, કારણ કે ઈગો જે હશે એ પાછો તમને શું કરશે, પતન કરાવશે. એટલે કે છે કે અહીંયા નમ્ર બનવાની વાત કરી છે. તો આપણે નમ્ર ક્યારે બનીએ? પેલો કે ને અધૂરો ઘડો હશે તો છલકાય વધારે, પણ છલોછલ ભર્યો હશે તો છલકાવાની શક્યતા નથી. તો અહીંયા તો આ માર્ગ ઉપર જઈશું એટલે ધીમે ધીમે ઈશ્વરીય શક્તિ શું છે, આપણે નીચેની જે વર્લ્ડલી ડિઝાયર્સ છે એ બધી આપણે ખાલી કરતા જઈએ છીએ, કર્મો ખેરવતા જઈએ છીએ. તો પછી ઈશ્વર છે, યુનિવર્સમાં કંઈ પણ વેક્યુમ ક્યાંય નથી. ઈશ્વર એની ડિવાઇન એનર્જીથી તમને શું કરશે, ભરતો જ રહેશે. તો કંઈ પણ સફળતા કંઈ પણ સ્વરૂપે આવી શકે છે. સફળતા પૈસા સ્વરૂપે પણ આવી શકે છે, સફળતા સિદ્ધિ સ્વરૂપે પણ આવી શકે છે, જે તમારી પર્સનાલિટીને 4 ચાંદ લગાવી દેશે. તો કહે છે કે એવા સમયે આપણે શું કરવાનું છે, હું કંઈ જ નથી, હું ફક્ત ને ફક્ત ઈશ્વરનું ઇન્સ્ટ્રુમેન્ટ છું. જેમ આપણે અહીંયા કૃષ્ણ ભગવાનની વાંસળી છે, તો કૃષ્ણ ભગવાનની મોરપંખ છે, વાંસળી છે, એમનેમ કહીશું, એમની પર્સનાલિટીમાં વૃદ્ધિ કરવા માટે નથી વધારી, પરંતુ સતત ને સતત આપણને એ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ એમને વાપરે છે, તો આ બધી વસ્તુઓનું એ ઇન્ડિકેટ કરે છે કે જ્યારે વાંસળી જે છે એ શેમાંથી બને છે, વાંસમાંથી બને છે. હવે વાંસ પણ ઝડપથી ભરેલો છે, પણ એના ઝડપને શું કરી દીધું, ખાલી કરી દીધું. અને પછી ઝડપને ખાલી કરી દીધીને એક લાકડાનો પોલો ટુકડો બનાવી દીધો, અને એની અંદર પછી 7 છેદ કર્યા. અને 7 છેદ કર્યા એટલે એને કેટલું બધું વિંધાવવું પડ્યું. એક તો ખાલી થઈ ગઈ, એનું અસ્તિત્વ જે એને એનું જે ડિઝાયર્સ ને જે એનું મારાપણું હતું એને છીનવી લીધું, અને એમાં પછી કાણા કર્યા એટલે સંપૂર્ણપણે એ વિંધાઈ ગઈ. પણ એના પછી જે રિઝલ્ટ આવ્યું કે સ્વયં ઈશ્વરે એને પોતાના હોઠ ઉપર લગાડીને એમાંથી સુંદર મજાનું દિવ્ય સંગીતનું લોકોને, પશુ પંખીઓને એનું રસપાન કરાવ્યું. તો વાંસળી છે એ પોલા બનવાની વાત કરે છે. પોલા એટલે ખાલી. તો જો તમે ખાલી બનશો અને વાંસળી જેવા ખાલી બન્યા હશો, તો ઈશ્વર પણ વાંસળીની જેમ તમારો ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ કરશે. તો જ્યારે મારાપણું નહીં હોય, તો આ વાંસળીની જેમ આપણે પણ ઈશ્વરના કાર્યોના દિવ્ય સાધન તરીકે આપણે ખૂબ જ ઉપયોગી થઈ શકીએ છીએ. અને હંમેશા જ્યાં પણ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, તો એક હંમેશા મનમાં એક વિચાર હંમેશા રાખવાનો કે કોઈ પણ જગ્યાએ હું જઉં તો ત્યાં હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણમાં હંમેશા વૃદ્ધિ થાય. પછી કોઈ વ્યક્તિ ન ગમતી હોય, કોઈ આપણું દુશ્મન હોય, પણ આપણી ઓરામાં જો સતત આ વાક્ય બેકગ્રાઉન્ડમાં રહેશે કે હું જે પણ જગ્યાએ જાઉં ત્યાં હે ભગવાન, કોઈ પણ મારી આજુબાજુ જે પણ જળ, ચેતન, પશુ, પંખી, પદાર્થ, પ્રકૃતિ જે પણ છે, તો હંમેશા મારી અંદરથી એ દિવ્યતા, તારો પ્રકાશ નીકળે કે સામેવાળાનું કલ્યાણ કરે. તો એક શેમાંથી નીકળશે, તમારી અંદરથી નીકળશે. તો તમને શુદ્ધ બનાવીને પછી બીજાને આપશે. તો હંમેશા જ્યારે નમ્ર બનશો, તો ચરણીની જેમ પોલી વાંસળીમાંથી સુંદર મજાનું સંગીત કોઈ કલ્પના પણ ના કરી શકે, વાંસનો પોલો ટુકડો આવી રીતે કામ આવી શકે. આખા જગતમાં એ ફેમસ બની ગઈ વાંસળી, કારણ કે ઈશ્વરે એમને એના અધર આગળ એમને રાખી અને સુંદર મજાના સંગીતનું સાધન બનાવ્યું. તો કયા સમયે ઈશ્વર આપણને કયું સ્થાન આપીને કયું નિમિત્ત બનાવવા માગે છે એ આપણને ખબર નથી. તો આપણે પણ આવી રીતે જો ખાલી બનીશું, નહિવત બનીશું, હું ફક્ત ને ફક્ત ઈશ્વરનું ખાલી માધ્યમ છું, ઈશ્વરીય શક્તિ, ડિવાઇન એનર્જી જે રીતે મારું ઉપયોગ કરવા માગે, વર્લ્ડમાં જે જગ્યાએ મારી જરૂર છે એ જગ્યાએ મારા વિચારો, મારું આગમન ત્યાં થાય, એવી રીતે આપણે જો આપણું જીવન ઈશ્વરને સમર્પિત કરી દઈશું આપણે, તો ચોક્કસ આ જે નિયમ છે એને આપણે ન્યાય આપી શકીશું. તો અહીંયા લોકોની સામે નાના બનવાની વાત કરી છે, પડદાની પાછળ રહેવાની આપણને વાત કરી છે. જેવી રીતે આ બિલ્ડિંગ્સ છે, તો આ બિલ્ડિંગ્સની જે નીંવ છે એ કેવી છે, નીચે કેવડા મોટા પથ્થરો છે, અને એ પથ્થરોની નીંવ ઉપર આ ઇમારતનો પાયો રચાયો છે. તો ઉપરનું જે મંદિરનું શિખર હશે, તો શિખરની ઉપર લાગેલી ધજાના બધા જ દર્શન કરશે, પણ નીચેના જે પથ્થર હશે, નીચે જેને સેક્રિફાઈસ આપ્યું છે, એને કદાચ કોઈ યાદ પણ નહીં કરે. પણ ઈશ્વરના જે દરબાર છે, ઈશ્વરનું અને પ્રકૃતિનું કેલ્ક્યુલેશન હંમેશા આપણા કેલ્ક્યુલેટર કરતાં આપણે તો 2 + 2 4 જ સમજીએ છીએ, પણ તો ઈશ્વરનું ગણિત આના કરતાં કંઈક જુદું જ છે. તો કહે છે કે એ ઈશ્વરના દરબારમાં જેને સેક્રિફાઈસ આપ્યું છે, જેને સતત ક્ષણે ક્ષણે જે આ ઇમારતનો ભાર જે સહન કરે છે, તો કહે છે કે એનું સ્થાન ત્યાં પહેલાં છે. એટલે દુનિયા ભલે તમને નથી જોતી, પરંતુ ઈશ્વર તો તમને જુએ જ છે. એટલે આ જગતમાં ક્યાંય અન્યાય જેવું હોતું નથી. નાનકડો વિચાર પણ કોઈના માટે શુભ કર્યો હશે, નાનકડું કાર્ય પણ કોઈને કર્યું હશે, જે સીધું જ એની લાઈફને સીધું ટચ થતું હશે,
તો કહે છે કે ઈશ્વરના દરબારમાં એ નાનકડું જે કાર્ય છે એ કાર્યની ગણતરી બહુ મોટી રીતે થતી હોય છે. જેમ કે એક ટ્રેન હતી તો ટ્રેનમાં એક ભિખારી જેવા ભાઈ હતા અને બે સુંદર મજાના યુવાન ઉપર ને નીચેની સીટ ઉપર બેઠા હતા. તો જે ભિખારી હતો એની પાસે કશું જ નહોતું, તો એ આજીજી કરે છે કે કંઈક ખાવા કે કંઈ પૈસા કે કંઈ આપો. તો ઉપર બેઠેલો નીચે બેઠેલો જે છોકરો છે એ પેલું કહે છે કે એ કશું જ નથી આપતું, એમ કે આ તો રૂટીન છે, રોજનું છે, એમ માંગે છે લોકોને, એમ કોઈને આપવું હોય કોઈને ન આપવું હોય. પણ ઉપરવાળો જે છોકરો છે એનો જે અવાજ છે એને અંદર સુધી પહોંચે છે કે ભાઈ ભૂખ્યો છે ને મારે એને કંઈક આપવું જોઈએ. તો ઉપરથી કંઈક ખાવાની વસ્તુ કે કંઈક જે છે તે ભિખારીના હાથ સુધી પહોંચી નથી શકતો, એટલે એ શું કરે છે, એની સામગ્રી જે છે નીચેના યુવાનને લંબાવે છે. પછી નીચેનો જે યુવાન છે એ ભિખારીને આપે છે અને પછી તો ભિખારી તો જેને આપ્યો એને આશીર્વાદ આપે છે. તો પેલો છોકરો આશીર્વાદના સુંદર મજાના આશીર્વચન સાંભળી તો લે છે, પણ પછી કહે છે કે ભાઈ આ જે સામગ્રી છે એ મેં નથી આપી, ઉપરની બર્થવાળા યુવાને આપી છે. તો કહે છે કે કોઈ બાત નહીં, મેં અંધા હું પર મેરા ઈશ્વર જો દેને વાલા હૈ વો અંધા નહીં હૈ. તો આ બાબતની વાત કરી છે કે કંઈ પણ કાર્ય કરીશું એ ભલે અહીંયા એટલા માટે કોઈની નજરમાં ન આવવું, પડદાની પાછળ એટલા માટે કાર્ય કરવું કારણ કે આ માર્ગ ઉપર અધોધ પદ પ્રતિષ્ઠા સિદ્ધિ બધું જ મળશે અને એક એવો સમય આવશે તમારું ટેસ્ટિંગનું કે બધું લઈ પણ લેશે. પ્રકૃતિ બધું આપશે પણ અધોધ અને પ્રકૃતિ બધું જ છીનવી પણ લેશે. આપણો જે ઇતિહાસ છે એ આવા બધા ઉદાહરણોથી ભરપૂર છે. આપણે રાજા હરિશ્ચંદ્રની વાત સાંભળીએ છીએ કે કેવા બાળકને અને પત્નીને પણ વેચવાના દિવસો આવી ગયા હતા, પણ હજી પણ રાજા હરિશ્ચંદ્રને આપણે યાદ કરીએ છીએ. ગાંધીજીનું જે જીવન હતું કેવી રીતે રૂપાંતરિત થયું હતું, તો કહે છે કે નહીં તો મેં 50 વખત સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નાટક હતું એ એમનું જે જીવન સત્યના પ્રયોગો કરીને જે એમને લખેલું છે એમનું આત્મકથા, તો એમને કીધું છે કે આ નાટક મેં વારંવાર જોયું અને એનાથી આ માર્ગ ઉપર ચાલવાની મને પ્રેરણા મળી હતી. તો આવા લોકો એમના ઇતિહાસમાં અમર નથી બની જતા. તો પ્રકૃતિ આપશે પણ અધોધ અને લઈ પણ લેશે, પણ ન લે અને આપણે ફરીથી ટેસ્ટિંગના માર્ગ ઉપર આવીને આપણો સમય ના બરબાદ કરીએ. તો પહેલેથી જ આ નિયમ આપણને કહે છે કે જેટલા બને એટલા નહિવત રહો. લોકોની નજરમાં બધું પ્રાપ્ત કર્યા પછી હું કશું જ નથી, એ ખરેખર એક કે જેને પૈસા પચ્યા હોય, જેને એની ખુરશી પદ પચ્યું હોય એ જ આ વ્યક્તિ જે છે એ કરી શકે. તો અહીંયા બીજો આ નિયમ કશું જ નથી કહેતો. ડાઉન ટુ વધુ ડાઉન ટુ અર્થ બનવાની વાત કરે છે, વધુને વધુ નમ્ર બનવાની વાત કરે છે, વધુને વધુ સહનશીલ બનવાની વાત કરે છે. કેમ? કારણ કે જ્યારે તમે ભરપૂર હશો, પૈસાથી, પદથી, પ્રતિષ્ઠાથી ભરપૂર હશો, તો જેમ કહે છે કે ફૂલ અને જે વૃક્ષ ઉપર ફૂલ આવ્યા હશે અને ફળ આવ્યા હશે અને જે છોડ ઉપર ફૂલ આવ્યા હશે, તો જેટલા એની ડાળીઓ નમેલી હશે તો લોકો શું કરશે, એને જ વધારે પથ્થર મારશે અને એને જ પ્લક કરીને ફૂલ ચૂંટી લેશે, તો એને કેટલી બધી વેદના થશે. તો કહે છે કે જેટલો વ્યક્તિ ઉપયોગી હશે તો લોકો વધુને વધુ એનો શું કરશે, ઉપયોગ કરશે. તો કહે છે કે ત્યારે તમે પીડા તો પામશો જ, પણ એ પીડા પામીને તમારે તમારું પ્રદર્શન કરવાનું નથી, એને શું કરવાની છે, ડાયજેસ્ટ કરવાની છે. તો બહુ આ જે નિયમ છે આપણને અદ્ભુત વાત કરે છે. તો મને લાગે છે કે આ અહીંયા સુધી આપણે પૂરું કરીએ. કોઈ ક્વેશ્ચન્સ હશે તો આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું અને નેક્સ્ટ ટાઈમ પછી આપણે આજ્ઞાચક્ર ઉપર વાત કરીશું. તો આ સાથે મારી વાણીને હું વિરામ